મમ્મી પપ્પાને કહેજે ને કે પરમ દિવસ મને હોસ્ટેલ મૂકી જાય. હારું હો બેટા, તારા પપ્પાને કઈશ મૂકી જશે. અરે હું તને એક વાત કહું. હા બોલો. પરમ દિવસે હે ને આ બધા ભાઈબંધો એકલા આબુ જવાના. જઈ જવાનું થતું નહીં. એટલે મારા બાપ જવા દે ને યાર. હવે તમે મને ખબર હે આબુ જઈ શું શું ધંધા કરો હે કણ, એટલે જઈ જવાનું નહીં. એટલે તું કે કરું બસ તારા માટે. તું કેનો ડ્રેસ લઈ આપું બસ? ના હોટલમાં ખાવા લઈ જાઉં? ના પિક્ચર જોવા? ના. આ તો કે ને તું શું કરી દઉં તને તો તું મને જવા દે. મારે જઈ હોટલમાં જમવાય નહીં જવું, પિક્ચર જોવાય નહીં જવું, મારે કઈ નહીં કરું. પણ હે ને કાલ હું તમને જે કામ બતાવું ને એ તમારે કરી આપવાના. તો હું કામ કરી આપીશ તો જવા દઈશ ને? હા તો જવાય. પાક્કું ને? પાક્કું. તો કાલ તું સવારથી જો, તું કે નહીં બધું કામ ફટાફટ પૂરું કરી. પારુલ, એ પારુલ ઉઠ. તારે શું કામ કરવાનું બોલા છે? અરે પણ આટલા બધા વહેલા? હા તે પણ વાયદો એટલે વાયદો. મેં તને કાલ કીધું તું ને કે તું કાલ બતાવીશ બધું કામ કરી નાખી. એટલે વહેલા હાર પૂરું થઈ જાય તો હું છૂટો થઈ જાઉં ને. અલ્યા પણ કેટલા વહેલા ઉઠ્યા હો તમે? પણ તું કામ બતાવ ને તું હોઈ જા, હું કામ કરી નાખું. હા તો એટલે બારની રૂમના બે પંખા હે ને ઈ સાફ કરી નાખો. જો ફટાફટ કરી નાખું. જો તું જો પારુલ મસ્ત સાફ કરે છે ને? હા હો મસ્ત સાફ થઈ જાય. બે બોલ હવે બીજું. હા સરસ. હેડ હવે હે ને લસણ ફોલવાનું છે. ઓકે તું આજ બોલ, તું કે કરી નાખું પછી. પારુલ આ તારું શાક સમારાઈ ગયો. લાય હવે લસણ લાય ફટાફટ. હેડ લો જોઈ લેજે શાક ટનાટન. હે હા બરોબર હો. તું ફટાફટ જો લસણ ફોલ દઉં તને. ફોલ દો તા. પારુલ ચાલ જાય પોતું કરવા. લે તારે સારચા કરવાની જરૂર છે. આ લસણ મેં ફોલ દીધું, તું આ લસણ લઈ જા ને પોતું હું કરી દઉં. એવું હાલો તાણ કર દો તાણ. તું જો ખાલી ચકાચક કરી દઉં. પારુલ જો થઈ ગયું ને પોતું ટનાટન? ઓલી બાજુ તો રહી ગયું હે. અરે અમારા બાપ થાક લાગે પોતું કરવામાં તો. કાલ આબુ જવાનું હે ને? અલ્યા તું રોટી અલ્યા. તો હજી તો વટાણા ફોલવાના હે અને પછી પથારી કરવાની હે. અલ્યા મારા બાપ. હેડો ઉતાવ રાખો સાના માના હેડો. અરે મારા બાપ લોહી પી ગયો. હાય હાય જો પર મેં વટાણા ફૂલ નાખ્યા અને હવે પથારી કરી નાખી. હવે ખુશ ને? હા હવે ખુશ. હવે કાલ મારે આબુ જવાનું ને? હા જવાનું આબુ. हाय आज मैं अबू जाऊंगा, आज मैं अबू जाऊंगा, आज मैं अबू जाऊंगा, आज मैं अबू. અલે વાહ પપ્પા તમે તો માર કરતા પહેલા તૈયાર થઈ ગયા. मार तो आबू जवान એટલે તૈયાર છું. તું ચમ ઉઠી? તમને નહીં ખબર મમ્મીએ કીધું નહીં કે તમારે મને હોસ્ટેલ મૂકવા આવવાની આજ? તા તને આવી વાત જ નહીં થઈ કે તને હોસ્ટેલમાં મૂકવા જવાનું. માર તો આબુ જવાનું. પૂછો તો ખરા પહેલા. પારુલ આ શું કે મારી હોસ્ટેલમાં મૂકવા જવાની? આજ તો વળી મૂકવા જવાની જ છે ને. તમને શું લાગ્યું હું તમને આબુ જવા દઈશ? ચીચી યાર તો યાર મૂક્યો હેડો.